તો વલસાડમાં પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વલસાડમાં ખાબક્યો છે। શહેર તેમજ આસપાસના ગામોમાં પણ આ વરસાદી પાણીના દ્રશ્યો જોઈ શકાય છે। વહેલી સવારથી જ સર્વત્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। પોલીસ દ્વારા ગરનાના નજીક બેરિકેડ લગાવવામાં આવ્યા છે। રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાલ વલસાડમાં કે જ્યાં સમગ્ર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે ભારે વરસાદને પગલે કે જ્યાં આ છીપવાડ ગરનાળું કે જ્યાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે અવરજવર બંધ કરી દેવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વલસાડ શહેરની આસપાસના ગામોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે જેને લઈને સ્થાનિક લોકોનું જનજીવન ખોરવાયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડમાં પણ અતિ ભારે વરસાદ ખાબક્યો છે અને બેરિકેડ લગાવીને રસ્તો પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। આ રસ્તો બંધ કરી દેતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રહેવાસી છું। આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો વલસાડનું મેઇન ચિપ્પાડ ગરનાળું જે નેશનલ હાઈવે નંબર 8 અને મેઇન જીઆઈડીસીને જોડતો રસ્તો છે। વર્ષોથી આ ગરનાળામાં આ પ્રોબ્લેમ રહી છે પાણી ભરાવાનો, તો બી તંત્ર કંઈ કરતું નથી। આ હિસાબે મોગરાવાડીનું ગરનાળું કે બીજા કંઈ એવા રસ્તા નથી કે જ્યાંથી આપણે જલ્દીથી નોકરી ધંધા પર જઈ શકીએ। આ કાયમની સમસ્યા છે। આનું ઓલાકર આ લોકો લાવી શકતા જ નથી। કોઈ જાણે શું છે તે પ્રોબ્લેમ એ લોકોને, બરાબર ને આ પ્રોબ્લેમ જલ્દીથી દૂર થાય એના માટે દરેક નાગરિકોની અપીલ છે કે ભાઈ અમને જવા જવાની બહુ તકલીફ પડે છે નોકરી ધંધા પર, અને આના માટે અમે બહુ હાલાકી ભોગવી રહ્યા છીએ અત્યારે। અને અત્યારે જો વરસાદનું કેટલું પાણી ભરેલું તમે જોઈ શકો છો। વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ છે। વલસાડની વાત કરીએ તો વલસાડ શહેર કે આસપાસના ગામોની અંદર ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યો બતાવીશ આપણે વલસાડના છીપવાડ ગરનાળાના। આ વલસાડના છીપવાડ ગરનાળું દર વર્ષની સમસ્યા છે। દર વર્ષે પાણી ભરાઈ જતા અહીં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે અને લોકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ખાવાનો વારો આવ્યો છે। વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરના તિથલ હોય, વલસાડ શહેરનું મોગરાવડી ગરનાળું હોય કે પછી વલસાડ શહેરનું છીપવાડ ગરનાળું હોય, એ તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠતા હોય છે। વલસાડ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તો હાથ ધરવામાં આવે છે, પરંતુ ફક્ત કાગળ ઉપર જ બતાવવામાં આવે છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો 184 જેટલા રસ્તાઓ હાલ જિલ્લાની અંદર બંધ થઈ ચૂક્યા છે, ત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વલસાડ જિલ્લાની અંદર આ જો રેડ એલર્ટ અપાયું છે ત્યારે વહીવટી તંત્ર પર સજ્જ જોવા મળ્યું છે। સાથે સાથે પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।